મધ્યરાત્રિનો સમય, ચારે બાજુ સન્નાટું અને અચાનક થાનના જામવાડીના ડુંગરાઓમાં ગાડીઓના કાફલાની લાઈટો દેખાય. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ ખનીજ માફિયાઓના કાળ ગણાતા ડેપ્યુટી કલેક્ટરનું લાઈવ ઓપરેશન છે. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા માટે ખુદ પ્રાંત અધિકારી મેદાને ઉતર્યા. જ્યારે દુનિયા ઊંઘતી હતી ત્યારે ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા ખાણોમાં રખોપું કરી રહ્યા હતા અને પછી જે થયું તેણે ખનીજ માફિયાઓની નીંદર હરામ કરી દીધી. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર જિલ્લો અને તેમાં પણ થાન અને જામવાડીનો જે આખો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર ધંધાઓ થઈ રહ્યા છે તે સૌ કોઈ જાણે છે. એમાં પણ સુરેન્દ્રનગર છે એ કહેવાય છે કે ખનીજ માફિયાઓનું ઘર કહેવાતું હતું, પરંતુ એક એવા અધિકારી આવે છે અને આ બધા પર તવાઈ બોલાવે છે, જે કાર્બોસેલની ગેરકાયદેસર ખેતી માટે આખો પંકાયેલો વિસ્તાર છે. જે અગાઉ તંત્ર દ્વારા ખાણો બંધ કરાવવામાં આવી હતી, પરંતુ ખનીજ ચોરો રાત્રિના અંધકારનો લાભ લઈને ફરી સક્રિય ન થાય તે માટે ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ જાતે કમાન સંભાળી. ગઈકાલે મધ્યરાત્રે તેઓ અચાનક જ જામવાડી વિસ્તારમાં પહોંચ્યા અને સમગ્ર ઓપરેશન તેમણે પાર પાડ્યું. સામાન્ય રીતે મોટા અધિકારીઓ ઓફિસમાં બેસીને આદેશ આપતા હોય છે, પણ અહીં દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળે છે. ખુદ પ્રાંત અધિકારી છે ખાણો પર જઈને ચેકિંગ કરી રહ્યા હતા. તે ક્યાંક બંધ કરેલી ખાણોમાં ફરીથી ખોદકામ તો શરૂ નથી થયું ને તે ચેકિંગ માટે ગયા અને માફિયાઓ ફરીથી ત્રાટકે તે પહેલા જ અધિકારીએ ત્યાં ધામા નાખીને સાબિત કરી દીધું કે હવે ખનીજ ચોરોની ખેર નથી. ડેપ્યુટી કલેક્ટરની આક્રમકતા જોઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે ખાણો બંધ કરાવાય છે ત્યાં સતત તકેદારી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને હરેશ મકવાણાના આ રખોપા પાછળનો હેતુ સ્પષ્ટ છે કે સરકારી સંપત્તિની ચોરી રોકવી અને પર્યાવરણને નુકસાન કરતા તત્વોને નિસ્તે નાબૂદ કરવા. જ્યારે અધિકારી પોતે મેદાને ઉતરે છે ત્યારે માફિયાઓના પાયા હચમચી જાય છે. થાનના જામવાડીમાં થયેલું આ ચેકિંગ માત્ર એક રાત પૂરતું નથી, પણ ખનીજ ચોરો માટે એક ચેતવણી છે કે હવે તંત્રની નજર તમારી દરેક ચાલ પર છે. શું બાકીના જિલ્લાઓમાં પણ આવા જ નીડર અધિકારીઓ મેદાને ઉતરશે? અને સૌથી મહત્વની વાત એ છે કે જે જિલ્લો છે ત્યાં ગેરકાયદે અને 2 નંબરના ધંધા ખૂબ મોટા પાયે થઈ રહ્યા હતા, ત્યાં એક જાબાજ અધિકારી પોતાના પદ પર આવે છે અને ત્યારથી તે કામગીરી કરે છે. સમગ્ર ગુજરાત જાણે છે કે આ અધિકારી કેવું કામ કરી રહ્યા છે અને એક એવો વિસ્તાર કે જ્યાં મોટા પાયે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય છે અને તેને ડામવી એ ખૂબ જ કહેવાય છે કઠિન કામ છે. સાથે જ આ કામ કરતા હોય છે ત્યારે અનેક વખત ધમકીઓ મળતી હોય છે, તેમ છતાં પોતાની નિષ્ઠા સાથે અને પ્રામાણિકતા સાથે એક અધિકારી કોઈના ડર્યા વગર કામ કરે છે. પછી સરકારનું પ્રેશર હોય કે ખનીજ માફિયાઓનું, તે કોઈને પણ ધ્યાનમાં નથી લઈ રહ્યા, માત્ર પોતાની કામગીરી અને કહેવાય છે કે દેશહિત, રાજ્યહિતને અને લોકહિતને ધ્યાનમાં રાખીને કામ કરે છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે, આ અધિકારીને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.